નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભા બેઠક પર મતદારોએ આકરી ગરમીને પણ ઓવરટેક કરી સરેરાશ 70% જેટલું ઊંચું મતદાન કર્યું. હર હંમેશની જેમ દેડિયાપાડા વિધાનસભામાં સૌથી ઊંચું તો ભરૂચ વિધાનસભામાં સૌથી નીચું મતદાન. વસાવા વર્સિસ વસાવાના જંગમાં આદિવાસી બે વિધાનસભામાં મતદાનની હરણફાળ કોને તારશે અને કોને દુબાડશે? ભાજપ અને આપ બંનેના જીતના દાવા. ઈવીએમ મશીનો સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયા. ભરૂચ લોકસભા બેઠક પર અધિકારીઓ પદાધિકારીઓનું મતદાન. ભરૂચ બેઠકના આપના ચૈતર વસાવા અને બાપના દિલીપ વસાવાએ પોતાનો મત આપ્યો. ભાજપના મનસુખ વસાવાએ છોટાઉદેપુરના ઉમેદવારને આપ્યો પોતાનો મત. ભરૂચ લોકસભા ચૂંટણીમાં 40 ડિગ્રી ઉપર પારા વચ્ચે પણ તમામ વયના મતદારોમાં જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ. કિન્નર સમાજે પણ સામૂહિક મતદાન કર્યું. યુવા, મહિલા, પુરુષ, દિવ્યાંગ, વૃદ્ધોએ મતદાન સાથે મતોત્સવ ઉજવ્યો. લોકશાહીના મહાપર્વમાં અંકલેશ્વરના રિક્ષા ચાલકોની અનોખી રાષ્ટ્રભક્તિ. મતદારોને મતદાનના દિવસે વિનામૂલ્ય મુસાફરી કરાવી. દર્શક મિત્રો, ભરૂચ લોકસભાની ચૂંટણીમાં મતદારોએ આકરી ગરમીને પણ ઓવરટેક કરી જતા સરેરાશ મતદાન 70%ની આસપાસ નોંધાયું હતું. ભરૂચ લોકસભાની બેઠક આ વખતે ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના 7મી ટર્મના ઉમેદવારને લઈને આખા ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત બની ગઈ હતી. મંગળવારે મતદાનના દિવસે આગ ઝરતી ગરમી વચ્ચે પણ સવારથી જ મતદારો લોકશાહીનું પર્વ ઉજવવા મતદાન મથકોએ ઉમટવાના શરૂ થઈ ગયા હતા. સવારના મતદાનના સમયગાળામાં ક્યાંક એકલ દોકલ મતદારો તો ક્યાંક કતારો જોવા મળી હતી. ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર હર હંમેશની જેમ અન્ય બેઠકો કરતાં નીચું મતદાન નોંધાયું હતું. જ્યારે દર વખતના વિક્રમજનક મતદાન મુજબ જ આ લોકસભાની ચૂંટણીમાં પણ આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાની દેડિયાપાડા વિધાનસભામાં ઊંચું મતદાન રહ્યું હતું. આદિવાસી વિધાનસભા બેઠક ઝઘડિયા અને ત્યારબાદ કરજણ, વાગરા વિધાનસભામાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ બેઠક ઉપર સરેરાશ 70% જેટલું મતદાન રહે તેવી શક્યતાઓ રહેલી છે. જોકે આદિવાસી વિધાનસભામાં ઊંચા મતદાનને લઈ મતદારોનો ઝોક ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવા કે ભાજપના મનસુખ વસાવા તરફે રહ્યો છે તે તો 4 જૂને જ મતગણતરી બાદ ખબર પડશે. બીજી તરફ લઘુમતી મતદારોએ પણ પહેલી વખત પંજાની ગેરહાજરી વચ્ચે કરેલા મતદાનને લઈ રાજકીય વિશ્લેષકો અને પક્ષો મતદાન કોના તરફે રહ્યું તેવી હવે ગણતરી કાઢવામાં જોતરાઈ જશે. જોકે ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા બંનેએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરૂચ બેઠકની તમામ વિધાનસભામાં સમાયેલા 1893 મતદાન મથકોએ 8,300 સ્ટાફ અને 4,000થી વધુ પોલીસ જવાનો વચ્ચે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. સવારે 7થી 9ના 2 કલાકમાં સરેરાશ 10.78%, 9થી 11 કલાકમાં 16.74%, 11થી 1 કલાકે 15.60%, બપોરે 1થી 3માં 10.97% મતદાન નોંધાયું હતું. જ્યારે બપોરે 3થી સાંજે 5 કલાકમાં 9.47% મળી કુલ સરેરાશ 63.56% મતદાન થયું હતું. હવે છેલ્લા 1 કલાક અને બેલેટના મતને ગણતરીમાં લઈએ તો ભરૂચ બેઠકનું કુલ મતદાન એકંદરે 70%ને પાર કરી જાય તેમ છે. સાંજે 5 કલાક સુધીમાં 78.63% સાથે આદિવાસી દેડિયાપાડા વિધાનસભા રાજ્યમાં પણ મોખરે રહેવા સાથે ડગ ભરતી જણાઈ હતી. જે બાદ આદિવાસી ઝઘડિયા વિધાનસભામાં 70.1%, વાગરામાં 63.44%, કરજણ પર 62.13%, અંકલેશ્વર 59.38%, જંબુસર 58.29% અને ભરૂચ વિધાનસભામાં સૌથી ઓછું 55.55% સરેરાશ મતદાન નોંધાયું હતું. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારો સાથે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત રાજકીય આગેવાનોએ મત આપી લોકશાહીના પર્વમાં જોડાયા હતા. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સજોડે પોલીસ હેડક્વાર્ટર્સ બૂથ પરથી બપોરના સમયે મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને તેમના પત્નીએ રાજપીપળાથી છોટાઉદેપુર બેઠકના ઉમેદવારને મત આપ્યો હતો.
તો ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ દેડિયાપાડાના બોગસથી 2 પત્નીઓ સાથે મતદાન કર્યું હતું. બાપના દિલીપ વસાવાએ ઝઘડિયાના ધારોલી ખાતે મતદાન કર્યું. ભરૂચ જિલ્લા ભાજપાના 5 ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું હતું. તો જિલ્લાના અન્ય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મહાનુભાવોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં 40 ડિગ્રી ઉપર ગરમી વચ્ચે પણ મતદારોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. સવારથી જ ગરમીનો પારો 27 ડિગ્રી હોવા છતાં યુવા, પુરુષ, મહિલા, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો લોકશાહીને જીવંત રાખવા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકોએ પહોંચ્યા હતા. ક્યાંક કતારો તો ક્યાંક ખુલ્લામાં ગરમી વચ્ચે પણ તમામ વયના મતદારોએ મતદાન કરી લોકશાહીના મત ઉત્સવમાં જોડાઈ પોતાની ફરજ અને જવાબદારી નિભાવી હતી. મેં મારા મતદાનનો અધિકારનો ઉપયોગ કરેલ છે. મેં એવા વ્યક્તિને મત આપેલો છે કે જે ભરૂચનો વિકાસ કરે. એટલા સમયથી હું તો જે કહું તે પણ ભરૂચનો વિકાસ થયેલ નથી. અમે નરેન્દ્રભાઈ કે ગમે તે જે પણ આવે સરકાર અમારા ભરૂચનો વિકાસ કરે એ હેતુથી મેં મત આપેલ છે અને મેં મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે. સંવિધાન પ્રમાણે જે આપણને મતનો અધિકાર મળેલો છે એનો મેં પૂર્ણ રીતે ઉપયોગ કરેલ છે અને સંવિધાનના ભાગરૂપે મેં આજે મતદાન કરેલ છે. આવનાર ઉમેદવાર સારું કામ કરે એવું ઈચ્છા રાખીએ છીએ. અને મેં આજે મારો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને દેશના વિકાસ માટે અને લોકોનું કલ્યાણ થાય એ માટે મેં સહી મતદાનદાતાનો ઉપયોગ કર્યો છે. આજે મેં મારા દેશ માટે લોકતંત્ર દિવસના પર્વ ઉજવવા માટે મેં આજે મારું મતદાન કર્યું છે અને મને ગર્વ છે કે હું ભારતીય દેશનો છું. બસ એ જ આશા રાખીએ છીએ કે બસ દેશને આગળ લઈ જાય ને આપણા ભરૂચનું, આપણા દેશનું ને આપણા ગુજરાતનું તમામનું વિકાસ થાય. આજે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે જે ઇલેક્શન થયું છે એની અંદર ભારતના વિકાસ માટે, તમામ રાજ્યોના વિકાસ માટે, દરેક સમાજના વિકાસ માટે મારા પસંદગીના ઉમેદવારને અને પક્ષને મેં વોટ આપેલો છે અને બીજા લોકો પણ પોતાના મત અવશ્ય આપે અને દેશને મજબૂત બનાવવા માટે અને ચોક્કસ વિકાસની દિશામાં લઈ જવા માટે નિષ્પક્ષ અને સાચા અને નિષ્ઠાવાન ઉમેદવારને પસંદ કરે એવી સૌને હું અપીલ કરું છું. મત ઉત્સવના મહાપર્વમાં અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સહિત સોસાયટીના મતદારોને મતદાન મથક સુધી રિક્ષા ચાલકોએ પહોંચાડી અનોખી રાષ્ટ્રભક્તિ ફેલાવી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના રિક્ષા ચાલકો છેલ્લા 15 વર્ષથી વિનામૂલ્યે મતદારોને મુસાફરી કરાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજ રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે ગામના 15થી વધુ રિક્ષા ચાલકોએ મતદારોને પોતપોતાના બૂથ સુધી પહોંચાડી રાષ્ટ્રભક્તિ નિભાવી હતી. સાથે મતદારોને મતદાન બાદ તેઓના ઘરે પણ પહોંચાડ્યા હતા. અમે આ છેલ્લા 15 વર્ષથી અમે સેવા આપીએ છીએ. અમે બધા વોટરોને વોટિંગ કરવા લઈ જઈએ છીએ અને પાછા ઘરે છોડીએ છીએ. હું 35 વર્ષથી રિક્ષા ચાલું છું, ત્યારથી સેવા કરું છું, 5 થી સાંજે 6 વાગ્યા. 5 ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીનો વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ પુનઃ એક વખત બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઈ ગયું હતું. કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ અત્યાર સુધી 1200થી વધુની વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહીં પાડવામાં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો જ આવી રહ્યો છે. ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના 4 મહિનામાં ઇટકલા અને ડહેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં આજ રોજ વિધાનસભાની ચૂંટણી બાદ 7મી મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે. 4થી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. ગામમાં 352 મતદારો છે, જેમાં 175 મહિલાઓ અને 177 પુરુષ મતદારો નોંધાયા છે. છેલ્લી 4 ટર્મથી એક વાલિયા તાલુકાનું એવું ગામ છે કે જ્યાં મતદારો
એક પણ વોટિંગ કરવા માટે જતા નથી. એમની સાથે વાત કરીશું કે એમનું શું પ્રશ્ન છે અને વોટ કેમ નથી કરતા એ લોકો. શું નામ છે તમારું? મારું નામ કમલકુમાર જયંતિભાઈ પટેલ છે. કમલભાઈ, શા માટે તમે ચૂંટણી બહિષ્કાર કરો છો? ગામના જે આર્થિક સુવિધા છે, જે જરૂરિયાતની મુદ્દાની જે સુવિધાઓ છે, પાયાની સુવિધા કહેવાય, એ ન મળવાના કારણે અમે બહિષ્કાર પર ઉતરા છે. અને માનો કે આવતા સમયમાં પણ ના થશે આ કામ, તો શું કરશો? તો અમે આ બહિષ્કાર જારી રાખીશું ને આની કરતાં પણ એક સ્ટેપ આગળ જઈશું. અને ગામની વસ્તી કેટલી છે? કે ગામની વસ્તી 1200 થી 1300 ગામની વસ્તી છે. કીમ નદી પર એક નાળાનો પ્રોબ્લેમ હોય, ગ્રામજનો એ માટે જ ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે આપણે એક વડીલ સાથે પણ વાત કરીશું કે આખા ગામનો શું પ્રશ્ન છે. શું નામ છે તમારું? મારું નામ પંડિતભાઈ ચુંદલ વસાવા. પંડિતભાઈ, શું પ્રશ્ન છે આખા ગામનો? ગામનો પ્રશ્ન એ છે કે બ્રિજ બનાવવા માટે, કેમ કે એના લીધે આખી સમસ્યાઓ, બાળકોની શિક્ષણની સુવિધાઓ, લેવડ દેવડ, આર્થિક સુવિધાઓ, જે અહીંના ગામના લોકો જે દૂધ પર જીવે છે એ લોકો દૂધ ભરવા માટે એટલા ડેરીએ જાય છે, તો એ બધું સમસ્યા, ચોમાસામાં એમનું દૂધ કેટલું બગડે, આ બધા પ્રશ્નોને લઈને આ બહિષ્કાર નોંધાવ્યો. એમનું જણાવવું છે કે નોટામાં જ્યારે વોટિંગ કરે તો સરકાર એમનો પ્રશ્ન છે એ સોલ્વ ના કરે. પણ અમે ચેનલ નર્મદા એક જ વસ્તુ કહીશું કે મતદાન એ આપણો અધિકાર છે. મત અવશ્ય કરો. અમે પણ તમને અપીલ કરીએ છીએ કે અવશ્ય મતદાન કરો. કેમેરામેન વિનેશ પટેલ સાથે હું દેવેન્દ્ર વસાવા, કેસરગામ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઘટ્ટુ સ્કૂલ ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચ લોકસભા બેઠકમાં 1300 કરતાં વધારે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 50 મતદાન મથકોને સખી મતદાન મથકો બનાવાયા છે, જ્યાં સુરક્ષાકર્મીઓ સહિત તમામ સ્ટાફ મહિલાઓનો છે. લોકસભા બેઠક ઉપર નોંધાયેલી 6.25 લાખ મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઘટ્ટુ વિદ્યાલય ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં સવારથી જ મહિલાઓ સહિત મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સહયોગ હોટલ પાસે નાઇટ્રિક એસિડ ભરેલ ટેન્કર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી. ગત રોજ રાતના સમયે એસિડ ભરેલ ટેન્કરનો ચાલક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સહયોગ હોટલ પાસે આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાંથી એસિડ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને એસિડ ઉપર પાવડરનો છંટકાવ કરી નાઇટ્રિક એસિડને કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી હતી. સદર અકસ્માતની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. हम डीपीएमसी फायर स्टेशन डिपार्टमेंट से हैं. जैसा कि हमें सूचना मिली थी कि हाईवे पर एक टैंकर पलट चुका है, उसमें एसिड होने की संभावना है, तो हम डीपीएमसी फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ किया. हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उसमें आने में. देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए. देन सिचुएशन को मॉनिटराइज किया कि कैसी सिचुएशन है, क्या करना है, क्या नहीं करना है. तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू करा सकते हैं. अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है, तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए. देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं. વાલિયા પાસે ગ્રામજનોની મદદથી ભમાડિયા ગામેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 17.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો, જે બાદ મારામારીની ઘટના પ્રકાશમાં આવી. લોકસભા સામાન્ય ચૂંટણીને પગલે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ટેલિફોનિક વર્દી મળી હતી કે ભમાડિયા ગામ પાસે ટ્રક નંબર GJ6AZ0326માં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાતમીવાળી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 7,728 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7.72 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 17.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ભમાડિયા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો કટિંગ થઈ રહ્યો હોવાની જાણ ગામના સરપંચ અને આગેવાન લક્ષ્મણ વસાવા તેમજ તેઓના 2 પુત્રો સહિત ગ્રામજનોને થતાં ટ્રક ભરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસને જાણ કરાઈ હતી. જે જથ્થો કબજે કરી પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફ વાલિયા ખાતે આવી રહ્યા હતા. તે દરમિયાન સરપંચ અને આગેવાન લક્ષ્મણ વસાવા તેમજ તેઓનો પુત્ર અન્ય કારમાં પોલીસ સ્ટાફ સાથે ટ્રક પાછળ વાલિયા પોલીસ મથક આવતા હતા. તે સમયે દેસાળા ગામ પાસે 15થી વધુ ગાડીઓમાં પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાના 2 પુત્રો સહિત તેઓના ભાણેજે લક્ષ્મણ વસાવાની કાર આંતરી કારમાં તોડફોડ કરી તેઓ ઉપર હુમલો કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે. ગાડી બગાડીને મારા ગામમાં એને લાવ્યા, એટલે તે વખતે પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી.
પણ એનું 7 કાંટોનું પરિવાર વધારે વધારે એણે એ લોકો અમને રોકવાનું કામ કરેલું કે ભાઈ અમારી સરકાર છે, અમે ગમે તે કરીએ એવું તે વારંવાર બોલ્યો. અને મને વાગ્યું છે, અમારા સરપંચને વાગ્યું છે, એક બીજો છોકરો હમણાં એને વાગ્યું છે અને એક બીજા મારા છોકરાને વાગ્યું છે. પોલીસ સ્ટેટ હવે જે હતું તે પોલીસ સ્ટેટ અમારી ફ્યોર એ લોકો જ આવ્યા અમને પ્રોટેક્ટ કરવા દેહાડમાં. એટલે એ લોકો નહીં આવે તો હજુ અમારી પાછળ એ લોકો બીજી ગાડીઓ મંગાવી લીધેલી, એટલે અમને તાના દરબારોએ થોડાક બચાવી લીધા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર મતદારોએ આકરી ગરમીને પણ ઓવરટેક કરી સરેરાશ 70% જેટલું ઊંચું મતદાન કર્યું. હર હંમેશની જેમ દેડિયાપાડા વિધાનસભામાં સૌથી ઊંચું તો ભરૂચ વિધાનસભામાં સૌથી નીચું મતદાન. વસાવા વર્સિસ વસાવાના જંગમાં આદિવાસી 2 વિધાનસભામાં મતદાનની હરણફાળ કોને તારશે અને કોને દુબાડશે? ભાજપ અને આપ બંનેના જીતના દાવા. ઈવીએમ મશીનો સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયા. ભરૂચ લોકસભા બેઠક પર અધિકારીઓ પદાધિકારીઓનું મતદાન. ભરૂચ બેઠકના આપના ચૈતર વસાવા અને બાપના દિલીપ વસાવાએ પોતાનો મત આપ્યો. ભાજપના મનસુખ વસાવાએ છોટાઉદેપુરના ઉમેદવારને આપ્યો પોતાનો મત. ભરૂચ લોકસભા ચૂંટણીમાં 40 ડિગ્રી ઉપર પારા વચ્ચે પણ તમામ વયના મતદારોમાં જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ. કિન્નર સમાજે પણ સામૂહિક મતદાન કર્યું. યુવા, મહિલા, પુરુષ, દિવ્યાંગ, વૃદ્ધોએ મતદાન સાથે મતોત્સવ ઉજવ્યો. લોકશાહીના મહાપર્વમાં અંકલેશ્વરના રિક્ષા ચાલકોની અનોખી રાષ્ટ્રભક્તિ. મતદારોને મતદાનના દિવસે વિનામૂલ્ય મુસાફરી કરાવી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.